નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ મુકેશભાઈ ભગુભાઈ હળપતિ છે અને હું પ્રાકૃતિક ખેતીમાં જોડાયો છું. અને આ પ્રાકૃતિક ખેતી આધારિત ગાય આધારિત ખેતી છે આપણી. અને આપણા ભીંડા બનાવ્યા છે. તો ભીંડાની અંદર જીવામૃત, ઘન જીવામૃત અને આ બધું મેં નાખ્યું છે. તો આ ભીંડા આજે ચોથા દિવસના છે. એમ અમારે 3 દિવસ તોડવામાં આવે, પણ આ ચોથા દિવસ તોડીએ છીએ. આજે ગુરુવાર અમારે સ્વરાજમાં વેચવા ગઈએ છે. અમને ભાવ બી સારો મળે, અમને એ બી છે. આમાં અમારા આખું ફાર્મમાં અમે ગુવાર બનાવ્યા છે, રેંગણ છે, છીબડા છે, ધાણા છે, મેથી, પાલક છે. અને આમાં જે જીવાદોની દવા બનાવી છે અમારા કિરીટભાઈ આંધી છે, એ કિરીટભાઈ આંધીએ મને દવાનું બનાવ્યું. તો દવા અમે બનાવી છે જીવાત લીલી આપણે પોપટી ને વ્હાઈટ પોપટી, અને એમની દવા બનાવી. તો 25 લીટર ગૌમૂત્ર અને 25 લીટર ગૌમૂત્ર, 50 ગ્રામ અજમો અને 38 ગ્રામ ગાંગડા હિંગ અને 38 ગ્રામ હળદર પ્રાકૃતિક ટેપી આપણી. અને એને મેં 2 દિવસ બનાવ્યું છે. જેવું આપણે ઘડિયાળના કાંટાને જેમ હલાવવાનું આવે, કે એ આપણે જીવાતને કંટ્રોલ, લીલી પોપટીને વ્હાઈટ પોપટીને આપણે કંટ્રોલ કરી શકીએ. તો એ જ પ્રમાણે મેં 2 દિવસ છંટકાવ કર્યો છે. તો એ જીવાતનું તમામ કંટ્રોલ થઈ ગયું છે. અને ભીંડા પર જીવાત બી કોઈ પણ મળે નહીં. આમાં ભીંડામાં પહેલાં આમાં કોઈ જીવાત નહીં મળે આમાં. એટલે આ ભીંડા આપણા આજે વીણતા છે, ચોથા દિવસના છે, એટલે સિંગ જરાક મોટી થઈ ગઈ છે. ને આપણા કિરીટભાઈ આંધીને ખૂબ ખૂબ આભાર કે જેઓ મને અજમાસ્ત્ર બનાવવાની રીત શીખવી છે. અને આ પ્રાકૃતિમાં સારું છે કે પ્રાકૃતિક ખેતી કરતો છું. મારી પાસે 29 ગુંઠા જગ્યા છે. એની અંદર ખેરાણ મારી પાસે 15 ગુંઠા જેવી છે. તો બધાને મારે એ જ વિનંતી છે કે પ્રાકૃતિમાં જોડાવાનું છે ને આ પ્રાકૃતિ આપણે કરવાની છે. ગાય આધારિત જ ખેતી છે આપણી. અને ગાય આધારિત ખેતીમાં આપણા બધું જ અંદર જીવામૃત છે, ઘન જીવામૃત છે, એ બધું આપણે 0-2 બજેટમાં જ આપણે ખેતી થાય છે. આપણી આ રીંગણ અત્યારે બનાવી છે, આપણે આ ગુવાર છે, અત્યારે બનાવેલા ગુવાર હવે 10-15 દિવસમાં ચાલુ થઈ જાય. ફૂલ આવી ગયેલા છે. અમે દેખાય રીંગણ છે, પેલા ચીબડા છે, અને આ આપણી રીંગણ છે. એમાં પણ આપણું નિમાસ્ત્ર એકવાર છાંટ્યું છે, પછી આપણું આ અજમાસ્ત્ર છાંટ્યું છે કે લીલી પોપટી આવે છે, લીલી વ્હાઈટ પોપટીના માટેનું. આપણા ચીબડા છે. આ ચીબડા 2 જ ચા બનાવ્યા છે. આટલા બધુંમાં થોડું થોડું બનાવ્યું છે. એ આખું આપણું બનાવ્યું છે. આપણે આની અંદર હું જાતે કોડારીએ ગોરીને બનાવવા, જેમાં ધાણા, મેથી એવું બધું નીકળી જાય. એટલે આની અંદર હું પાછું બીજું નવું ગોળીને ચાલુ કરી દેમ છું. આ જે અંદર જાતે કોડારીએ જ ગોરવાનું એમ. અને આ આપણું અજમાસ્ત્ર બનાવ્યું એ છે, આપણું આ અજમાસ્ત્ર બનાવ્યું એ છે. ને આપણું આ જીવામૃત છે. એ આપણે ઘડિયાળના કાંટાને જેમ આપણે સાંજ સવાર હલાવવાનું હોય. એ આપણે 48 કલાકમાં તૈયાર થાય છે. પણ આ મારું બન્યું છે ને અઠવાડિયું ઉપર થઈ ગયું. થોડુંક મેં અહીંયા આપી દીધું છે.
હવે એમ જ અહીંથી અમારું મોટરનું પાણી ચાલે. આ મારો પોતાનો નથી, મારા બાજુનો મોટર છે. આ બોરનું પાણી એકદમ મીઠું. આ મારે અહીંયા પાણી લાવીને એ ભાઈ મને પાણી દે ના પાડે નહીં. હવે આપણી આ ગાજર નાખી છે, આ ફૂડીનો થોડું કચરું આવી ગયું છે. આ ગાજર છે, આ ફુદીનો છે. હવે એમ જ આપણે આવી રીતે કરી શકું તો મને આ આપણા ધાણા નાખ્યા છે, જેમ જ કે આ ધાણા છે આપણા ધાણામાં આપણો આટલો છાંયણો જુએ જ તો ધાણા થાય. અને જીવામૃત આપણે વેવડાવવું પડે છે એની અંદર. અને આ આપણી મેથી છે, આ મેથી બનાવી છે આપણી, કે જેમ જ આ 3-4 પાત્રાની થઈ. કે બાજુમાં બી મેથી છે, આ બી મેથી છે, પેલી બાજુ પાલક છે. બધું થોડું વસ્તુ બધું નાખ્યું છે કે આમાં આપણે ગ્રાહક આપણા બધાને સારું ઓર્ગેનિક વસ્તુ ખવડાવી શકીએ છીએ. આમાં પાલક છે, આ પાલક આમાં નાખેલી છે, પર આમાં પેલું કચરું થોડું આવી જાય છે. એમાં નીંદાય નહીં પાલકમાં, એટલે કચરું આવી જાય. એટલે એમ જ હવે આપણા ચીબડા બી ફૂલ આવી ગયા છે. અને આ આપણા છે તુરિયા બનાવેલા, આ તુરિયા છે. અને આમાં હજુ આ દૂધી ને ગલકા બે હજુ થાયણા છે. દૂધી ગલકા અને જીવાત પણ કોઈ છે નથી. અને અમારું નાનુભાઈ અમારા બહાદુરભાઈ પટેલ અમને આમાં જોડ્યા છે. અને જે અમારા કિરીટભાઈ આંધી અમને વેચવા ગયા છે, ત્યાંથી મને માહિતી આપી છે કે તમારે આ રીતે દવા બનાવવાનું. તો કિરીટભાઈ આંધીને બી ખૂબ ખૂબ આભાર કે અમને આ વસ્તુમાં સમજ પાડી છે કે જીવાત કંટ્રોલ કેમિકલ. અને આપણે ગાય આધારિત ખેતી છે આપણી, તો ગૌ માતાથી જ આપણી આ ખેતી થાય છે. તો ખૂબ ખૂબ આભાર. જય ગૌ માતા.